નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। આવતીકાલથી જ ભયંકર ગરમી પડવાની આગાહી। છેલ્લા 150 વર્ષનો રેકોર્ડ તૂટે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી દિવસોમાં બેવડી ઋતુઓની ગંભીર અસરો વર્તાશે એવી આંબાલાલ પટેલની આગાહી। આવતીકાલથી જ ભયંકર ગરમી પડવાની આગાહી। છેલ્લા 150 વર્ષનો રેકોર્ડ તૂટે તેવી ગરમી પડશે। તો ગરમીની વચ્ચે જ રાત્રે ઠંડો પવન ફૂંકાવાની, વાતાવરણ ઠંડુ થઈ જવાની પણ આગાહી। સાથે ઘણા ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી જોતા હવે ક્લાઇમેટ ચેન્જની ભયંકર અસરો હવામાનમાં દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં આ અસર વધુ ગંભીર દેખાશે તેવી જાણીતા હવામાનશાસ્ત્રી આંબાલાલભાઈ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ગરમી પડશે। કચ્છના ભાગમાં આવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવર છે, રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। 24મી માર્ચથી 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। પાટણ સમી, હારી, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી પડશે। કચ્છના ભાગોમાં 26મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભના કારણે ત્યારબાદ ગરમીમાં વધઘટ થઈ શકે અને 28મી એપ્રિલથી મેની શરૂઆતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે। આ વખતે સામુદ્રિક પેરામીટરોની પુષ્ટિ ન મળતા હમણાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરનું હવામાન લગભગ વાવાઝોડા બને તેવું હોવા છતાં પણ ઓશનિક પેરામીટર બરાબર પુષ્ટિ કરતા નથી। એટલે 15મી મે પછી ઓશનિક પેરામીટરો પર પુષ્ટિ કરશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।